નમસ્તે મિત્રો. વિતેલા 4 દિવસના ટ્રેડિંગ સેશનની અંદર વાત કરીએ તો સારી એવી બેર્સની એન્ટ્રી જોવા મળી કે સારો એવો માર્કેટની અંદર ઘટાડો આપણને જોવા મળ્યો કે સારામાં સારી સેલિંગ પ્રેશર પણ જોયું. નિફ્ટી 50ના ઇન્ડેક્સ પ્રત્યે વાત કરીએ તો નિફ્ટી 50નું ઇન્ડેક્સ છે જે એની અંદર 1200 પોઈન્ટ કરતાં પણ વધારે આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે કે જે આપણું ઇન્ડેક્સ છે એ 26,250 ઉપર ટ્રેડ કરતું હતું એ અત્યારે 1200 પોઈન્ટ જેવો ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે આવનારા 5 દિવસ માર્કેટ માટે કેવા રહેશે કે જેના લીધે માર્કેટની અંદર ઉપર અપસાઇડ કે ડાઉન સાઇડ જોવા મળી શકે કે આ જે અનસર્ટિનિટી પણ જોવા મળી શકે એમ છે. પણ ઘણી એવી ઇવેન્ટ છે એ કઈ ઇવેન્ટ છે કે જેને આપણે માર્કેટમાં રહીને ધ્યાનમાં રાખવી જોઈએ. એ પહેલા સ્ટોક ઓફ ગુજરાતી લાઇન્સ ચેનલની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો એન્ડ સુધી વિડીયો જુઓ, ચેનલ સબસ્ક્રાઇબ કરો, ફ્રી ઓફ વાળું કામ છે. મિત્રો, સારો લાગતો વિડીયો તમને તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો ત્યારે બેલ આઇકન ઉપર હિટ કરજો જેથી કરીને આવનારા વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે. સૌથી પહેલા ઇવેન્ટની દ્રષ્ટિએ વાત કરીએ તો આવનારા 5 દિવસની અંદર ઘણી એવી ઇવેન્ટો છે કે જેને ધ્યાનમાં રાખવી જોઈએ કે આ જે ખૂબ જ અગત્યની જે ઇવેન્ટો છે જેને લીધે માર્કેટની અંદર અનસર્ટિનિટી જેવો માહોલ જોવા મળી શકે કે જ્યારે કે ગ્લોબલી લેવલે ઇવેન્ટ્સ છે, સાથે ડોમેસ્ટિક ઇન્ડિયન લેવલની અને સાથે પોલિટિક્સ ના રિઝલ્ટને લઈને પણ એક ઇવેન્ટો જોવા મળવાની છે કે જેને લીધે માર્કેટ છે એ ઘણું અનસર્ટિનેટ રહી શકે એમ છે. કે એની સાથે બીજી દ્રષ્ટિએ વાત કરીએ કે આવનારા 5 દિવસ છે એ આપણું માર્કેટ શરૂ રહેવાનું છે કે જેની અંદર એક પણ રજા આપણને જોવા મળવાની, હોલિડેઝ જોવા મળવાના નથી. ફર્સ્ટ એવા ઇવેન્ટની અંદર વાત કરીએ તો આરબીઆઈની એમપીસીની બેઠક કે જે આવનારા 9 તારીખના રોજ 9 ઓક્ટોબરના રોજ જોવા મળવાની છે. ખૂબ જ અગત્યની એમપીસીની બેઠક, કારણ કે જે રીતે ગ્લોબલી લેવલે રેટ કટ થઈ રહ્યો છે ત્યારે આવનારા સમયની અંદર શું આ આરબીઆઈની પોલિસી અંદર જોવા મળી શકે કે જનરલી તો એવું માની શકીએ કે અત્યારે નો ચેન્જ, કોઈ પણ પ્રકારનો ફેરફાર કે રેટ કટના રેટમાં ઘટાડો ન થઈ શકે એવા રિપોર્ટ આપણને જોવા મળી રહ્યા છે. પણ એની સાથે બીજી વસ્તુ એ કે આરબીઆઈની કઈ રીતની કોમેન્ટ્રી છે આવનારા સમયની અંદર આઉટલુક એ ખૂબ જ અગત્યના છે, કારણ કે જે રીતની ગ્લોબલી એક વોરની પરિસ્થિતિ, ક્રૂડ ઓઇલના ભાવના ધ્યાનમાં લઈ અને આપણું આરબીઆઈ છે એ શું એવું પોતાની કોમેન્ટ્રીની અંદર જણાવી શકે આવનારા સમયના આઉટલુકને ધ્યાનમાં લઈ. એની સાથે ગ્લોબલી ઇવેન્ટની દ્રષ્ટિએ પણ વાત કરીએ કે ગ્લોબલી પણ એફઓએમસીની બેઠક યુએસ માર્કેટની અંદર જોવા મળવાની છે. ખૂબ જ અગત્યનો પોઈન્ટ, કારણ કે જે રીતે અમેરિકન માર્કેટની અંદર 0.50 બેઝનો રેટ કટ થયેલો છે અને આ વર્ષની અંદર પણ બીજા 0.50% બેઝનો રેટ કટ થઈ શકે એમ છે. સાથે એક બીજી પણ એની સાથે પણ અમેરિકન માર્કેટની ઇવેન્ટો પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે જેની અંદર પણ બધાની નજર હશે કે મિનિટ્સ ઓફ મીટિંગના આઉટલુક પણ જોવા મળવાના છે કે એને જ લઈને કે આવનારા સમયમાં કયા પ્રકારની રૂપરેખા જોવા મળી શકે કે અમેરિકન માર્કેટની અંદર કે જેનો ઇમ્પેક્ટ છે એ પણ આપણને જોવા મળશે. એની સાથે એના ઇન્ફ્લેશનના, મોંઘવારીના દરના ડેટા પણ આ બહાર આવવાના છે કે જે પણ 10 ઓક્ટોબરના રોજ ઇન્ફ્લેશનના ડેટા એટલે કે મોંઘવારીના દરના સીપીઆઈના ડેટા પણ જોવા મળવાના છે. સાથે એની સાથે પણ બીજો એવો ડેટા આપણને જોવા મળતો હોય કે જે બેરોજગારીનું પ્રમાણ છે કેટલું ઘટ્યું છે કે વધ્યું છે. જોબલેસ ડેટા, જોબ ક્લેમ્સના ડેટા પણ એની પણ તમારે ખાસ નજર રાખવી જોઈએ, કારણ કે યુએસ માર્કેટની ઉપર ઘણી એવી મદાર દરેક ગ્લોબલી માર્કેટની અંદર હોય છે કે આ જે ઇવેન્ટ્સની અસર છે એ આપણા માર્કેટની અંદર અનસર્ટિનિટી ઉપર પણ લઈ જઈ શકે છે, નીચે પણ લઈ જઈ શકે છે. પણ વિતેલા 5 દિવસની અંદર કોઈ એવું ગ્લોબલી લેવલે સારું એવું માર્કેટ ચાલેલું હોય મિત્રો તો એ માર્કેટ હતું એ ચીનનું માર્કેટ હતું કે ચીનના માર્કેટની અંદર સારી એવી તેજી જોવા મળી રહી હતી. પણ છેલ્લા 5-7 દિવસની ત્યાંના માર્કેટના બંધને હિસાબે આવનારા નેક્સ્ટ મંગળવારે કે 8 તારીખે એનું માર્કેટ છે એ 8 ઓક્ટોબરના રોજ ખુલવાનું છે. પણ એના માર્કેટની આઉટલુક વિશે વાત કરીએ કે જે એનું માર્કેટના ઇન્ડેક્સની અંદર વાત કરું છું મિત્રો કે આ એનું ઇન્ડેક્સ છે એ છેલ્લા વિતેલા 5-7 દિવસની અંદર 30% જમ્પ એના ઇન્ડેક્સ લેવલે આપણને જોવા મળી રહ્યો છે
કે સારામાં સારી તેજી જોવા મળી રહી છે કે ચીન દ્વારા એક રાહત પેકેજ એમના બિઝનેસીસને જમ્પ મારવા, એના ઇકોનોમીને બૂસ્ટ આપવા માટે એક રાહત પેકેજ આપેલું છે કે જેના લીધે એનું માર્કેટ જેની અંદર સારી એવી તેજી જોવા મળી છે. પણ આમ જુઓ તો એના માર્કેટની અંદર જે કાંઈ ઘટાડો આવ્યો હતો એના પછી જેટલું સસ્તું તેનું માર્કેટ જોવા મળી રહ્યું છે તેને લીધે એના માર્કેટની અંદર એકાએક તેજીનો માહોલ જોવા મળ્યો. કે એના શાંઘાઈ સ્ટોક એક્સચેન્જના ઇન્ડેક્સ વિશે મિત્રો વાત કરીએ તો એની અંદર પણ 20% બેઝની અંદર પણ સારામાં સારી ઇન્ડેક્સ લેવલની અંદર તેજી જોવા મળી રહી છે. સારામાં સારી તેજી જોવા મળી રહી છે. જ્યારે આપણા માર્કેટની અંદર જે લોકો અત્યારે છેલ્લા 10 દિવસની અંદર, વિતેલા 10 દિવસ કે 15 દિવસની અંદર સારી એવી એન્ટ્રી એ ફોરેન ઇન્વેસ્ટરોની થયેલી જોવા મળતી હતી કે સારી એવી આ માલ એમના દ્વારા પણ સ્ટોક્સની અંદર રોકાણ થઈ રહ્યું હતું, એની અંદર સારો એવો ઘટાડો આપણને જોવા મળ્યો. અને તમામ જે ઇન્વેસ્ટરો એ ફોરેન ઇન્વેસ્ટરોનું છે એ ચીનની અંદર ટ્રાન્સફર થતા હોય એવું જતું જોવા મળી રહ્યું છે. કે એના ડેટા મુજબ વાત કરીએ કે અમેરિકન, માફ કરજો, FIIના ડેટા વિશે વાત કરીએ કે આપણા માર્કેટની અંદર એને વિતેલા 4 દિવસની અંદર 30,000 કરોડનો માલ એમને વેચેલો છે. 30,000 કરોડનો માલ વેચેલો છે. એની સાથે આપણા ડોમેસ્ટિક ઇન્વેસ્ટરોની દ્વારા પણ સારો એવો ખરીદારી 26,000 એવરેજ 400 કરોડની પણ ખરીદારી થયેલી છે. આ જો ખરીદારી ન થયેલી હોત આપણા ઇન્વેસ્ટરો દ્વારા તો આપણા માર્કેટની અંદર હજુ પણ સારો એવો ઘટાડો જોવા મળત, કે હજી ડબલ જેટલી ઘટાડો આપણા માર્કેટને આપણને જોવા મળત. આની સાથે બીજા એક ઇવેન્ટ, ડોમેસ્ટિક ઇવેન્ટ ઇન્ડિયન લેવલની વાત કરીએ કે ઇલેક્શનનો માહોલ બે સ્ટેટની અંદર જોવા મળી રહ્યો છે કે જ્યાં હરિયાણા અને સાથે જમ્મુ કાશ્મીરની અંદર ઇલેક્શનનું રિઝલ્ટ આપણને આવનારા વીકની અંદર જોવા મળવાનું છે કે ત્યાં કઈ સરકાર ચૂંટીને આવી શકે એમ છે. કારણ કે આપણા જે કેન્દ્ર સરકારની મેજોરિટીવાળી સરકાર નથી જોવા મળતી, જે કાંઈ એલાયન્સના સાથે રહીને કામ કરી રહી સરકાર છે, ત્યારે આ ખાસ એક ઇવેન્ટ આપણને ધ્યાનમાં રાખવી જોઈએ કે જેનો અસર પણ આપણને માર્કેટમાં જોવા મળી શકે. સાથે મોટી એવી અસર આપણને ગ્લોબલી લેવલ અને તમામ માર્કેટની અંદર, વર્લ્ડના માર્કેટની અંદર જોવા મળતી હોય તો એ એક માર્કેટ કહી શકીએ કે એ રશિયા, માફ કરજો, ઇઝરાયલ અને ઈરાનના એક ચાલી રહેલા યુદ્ધને, કે જેને લીધે એક સારી એવી અસર આપણા માર્કેટના અને બીજા પણ માર્કેટમાં જોવા મળી રહી છે. સાથે બીજું એનું ખાસ એવો ઇમ્પેક્ટ જો જોવા મળતો હોય તો એ એક ક્રૂડ ઓઇલ ઉપર જોવા મળી રહ્યો છે કે જે રીતે 66 થી 70ના લેવલે આ WTI ક્રૂડ ઓઇલ જે ટ્રેડ કરી રહ્યું હતું એ અત્યારે 74.38ના લેવલે જોવા મળી રહ્યું છે. કારણ કે એટલું બધું ટ્રેક કરવાનું કારણ એ છે કે આ જે રો મટીરિયલ, બેઝિક રો મટીરિયલ દ્વારા આપણી ઇન્ડિયન માર્કેટની કંપનીઓ એનો ઉપયોગ કરી પોતાનો બિઝનેસ કરતી હોય, જ્યારે ક્રૂડ ઓઇલની અંદર એટલો બધો વધારો જમ્પ જોવા મળે ત્યારે ખાસ કરીને ધ્યાનમાં રાખવું જોઈએ. કારણ કે આવનારા સમયની અંદર 100 સુધી જશે તો આપણા માર્કેટ માટે એક સારી વાત ન કહી શકીએ. એટલે જે લોકો માર્કેટની અંદર ખાસ કરીને ટ્રેડિંગ પર્પઝથી કોઈ ધ્યાન દોરતા હોય તો એને ક્રૂડ ઓઇલને ખાસ ચેસ કરવું જોઈએ. બીજી વસ્તુ કે આવનારા 4-5 દિવસની અંદર Q2ના રિઝલ્ટનો માહોલ પણ શરૂ થયેલો છે, જોવા મળશે કે Q2ના રિઝલ્ટની સિઝન શરૂ થશે કે અલગ અલગ કંપનીઓની અંદર રિઝલ્ટ આપણને જોવા મળશે. એમાંથી IT ક્ષેત્રની એક દિગ્ગજ કંપની કે જેના રિઝલ્ટ આપણને જોવા મળવાનો છે, એમ TCSનું રિઝલ્ટ છે એ આપણને 10 ઓક્ટોબરના રોજ જોવા મળવાનું છે. બધાની નજર IT ક્ષેત્રના લીડરશિપ ધરાવતી કંપની ઉપર રહેશે, કારણ કે એના ઉપર આવનારા સમયની અંદર IT કંપનીની બીજી બધી જે IT કંપનીઓ છે કે એના રિઝલ્ટનો આઉટલુક આપણને જોવા મળી શકે કે કેવા પ્રકારના રિઝલ્ટ બીજી કંપનીઓના રહેશે. આ સિવાય IT ક્ષેત્રની બીજી પણ એક કંપની ધ્યાનમાં રાખવી જોઈએ કે એ નામ છે ટાટા એલેક્સી, કે જેનું રિઝલ્ટ પણ 10 ઓક્ટોબરના રોજ જોવા મળવાનું છે. આ સિવાય એક ફાઇનાન્સ ક્ષેત્રની, રિન્યુએબલ ક્ષેત્રની એક કંપની કહી શકીએ કે ફાઇનાન્સ ક્ષેત્રની કંપની ઈડા, કે જેનું પણ રિઝલ્ટ છે એ 10 ઓક્ટોબરના રોજ જોવા મળવાનું છે. આ મોટી ત્રણેય કંપનીને રિઝલ્ટ છે. આ સિવાય ઘણી કંપનીઓના રિઝલ્ટ પણ તમને જોવા મળી શકે કે આ બધી ઇવેન્ટો છે એ તમારે મિત્રો ધ્યાનમાં રાખવી જોઈએ. અનસર્ટિનિટી જેવો માહોલ જોવા મળી શકે. ઘણી એવી ઇવેન્ટ્સો છે કે જેની અસર આપણા માર્કેટની અંદર જોવા મળી શકે. એન્ડ સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. એન્ડ સુધી વિડીયો જોયો છે મિત્રો, તમને વિડીયો પસંદ પડ્યો હશે, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, લાઇક બટન દબાવજો, ફ્રી ઓફ ફોલો કામ છે, તમારા મિત્રો સાથે શેર કરજો. થેન્ક યુ.